કીર્તિકુમાર અમરીશભાઈ વિયાર કોસ્મિક ગાઈડન્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગયા ઓફિસની અંદર ગુરુનું જે વૃષભ રાશિમાં ભ્રમણ થવાથી મારે 12 રાશિઓનું જે આપણે ટૂંકમાં વર્ણન કર્યું હતું, આજે એના વિશે આપણે એ રાશિઓને કયા મંત્રો કે કયા ઉપાયોથી આ ગુરુના ભ્રમણમાં અને એ સમયકાળમાં રાહત રહે એના માટેની આપણે વિસ્તૃતમાં ચર્ચા કરશું. આપણે તારીખ 2/5/24 ગુરુવારના રોજ ગુરુ વૃષભ રાશિમાં જ્યારે ભ્રમણ કરી રહ્યો છે એ દિવસે સવારે 7 વાગે વૃષભ લગ્ન છે, કૃતિકા નક્ષત્રના બીજા ચરણમાંથી પસાર થશે અને ગુરુ પણ કૃતિકા નક્ષત્રના બીજા ચરણમાં જશે અને જ્યારે એ વખતે ચંદ્ર ધનિષ્ઠા નક્ષત્રના પહેલા ચરણમાં મકર રાશિનો હશે. હવે આપણે 12 રાશિઓનું સવિસ્તૃત જાણકારી આપે. મેષ રાશિ કે મેષ લગ્ન. મેષ એટલે મંગળની રાશિ થઈ, પણ આ જાતકોને એ દિવસે રાહુ મંગળ અને એ 12મે ચાલતો હોવાથી, રાહુ મંગળ અને બુધ 12મે ચાલતો હોવાથી એટલે બંધન યોગ કરે છે. એ બંધન યોગ કરવા હવે એ લોકોએ પિતૃની કૃપા મેળવવા માટે, પિતૃદોષનું નિવારણ કરવા માટે, બંધનના યોગમાંથી મુક્તિ મેળવવા માટે 2-3-10 10-2-3 3-2-10 પિતૃદેવતા ભ્યો નમઃ એનું ઉચ્ચારણ કરવું, એની માળા બને એટલી કરવી. પીપળાએ પાણી રેડવાનું, પાણીની અંદર રક્તચંદન છે, ચોખા છે, એ લઈ બપોરે 1 થી 3 કારણ કે સવારે પિતૃમાં વિષ્ણુનો વાસ હોય છે, બપોરે પિતૃનો વાસ હોય છે અને સાંજે મહાદેવજીનો વાસ હોય. આપણા સાયન્સમાં એમ કહેવાય છે કે સવારે પ્રાણવાયુ આપે છે વિષ્ણુ, જે લાલન પાલન કરે એટલે પ્રાણવાયુ થયું, અને સાંજે અંગારવાયુ આપે છે એટલે મહાદેવજી થયા. જે મહાદેવ પણ બપોરે આપણે ઝાડને નીચે સૂઈએ છીએ, મા બાપના ખોળામાં સૂતા હોય અને આપણને નિંદ્રા આવી જાય, એમ બપોરે 1 થી 3 પિતૃનો વાસ છે ને રાહુ કાળ કે જે કંઈ આપણે કહીએ. તો એ વખતે પીપળે માથાથી ઊંચી હાથ રાખી અને પાણી ચડાવવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને આપણું કાર્યમાં વિઘ્ન આવતા એ વિઘ્ન દૂર કરે છે. માટે એ લોકોએ પિતૃનું પૂજન મેષ રાશિવાળા કે મેષ લગ્નવાળાએ કરવું અને બને તો બ્રાહ્મણોને જમાડવું, મંદિરમાં મૂકવું, સીધું સામાન મૂકવો, એ રીતના કરવાથી પિતૃની કૃપા અસીમ રહ્યા કરે છે. હવે આપણે વૃષભ લગ્નના રાશિ કે જાતકો માટેની ચર્ચા કરીએ છીએ. વૃષભ લગ્ન એ શુક્રનું લગ્ન છે અને જ્યારે વૃષભ રાશિને દેવભુવનનો માલિક એટલે કે શુક્ર 12મે થાય છે, સૂર્યની સાથે હોવાથી અસ્તનો થઈ જાય છે શુક્ર, એટલે એમને કુળદેવીની ઉપાસના કરવી, કુળદેવીના માટે કુંવાસિકાઓ જમાડવી, કુળદેવી માટે કુળદેવતાભ્યો નમોની માળા કરવી. યા દેવી છે ભૂતેષુ શક્તિ રૂપેણ સંસિતા નમઃ તસ્યૈ નમો નમઃ એની પૂજા કરવાથી આપણી કુળદેવી જાગૃત થાય છે અને કુળદેવી જાગૃત થવાથી આપણામાં જે અશક્તિ, જે નિરાશા કે જે શક્તિ વગરના કામ છે થતા હોય છે એમાં આપણને ફાયદો થશે. મિથુન લગ્ન, મિથુન રાશિ. હવે એને વૃષભનો ગુરુ 12મેથી પસાર થવાનો છે, એ શુક્રના ઘરનું છે. હવે અત્યારે મિથુન રાશિને એ દિવસે તારીખ 2/5 રોજ રાહુ મંગળ અને બુધ 10મેથી પસાર થાય એટલે 4થેથી કેતુ પસાર થાય. માટે એમને શક્તિનો પ્રયોગ કરવો પડે. ખૂણામાં બેસી, પૂર્વ દિશામાં ખૂણામાં રહી એક બાજુ બેસી અને શક્તિ યાદ એવી સર ભૂતેષુ શક્તિ રૂપેણ સંસિતા નમઃ તસ્યૈ. પછી કોઈ બી દેવી હોય, ચાહે મેલડી હોય, ચાહે અંબા હોય, ચાહે ખોડિયાર હોય, ચાહે કોઈ શક્તિ સ્વરૂપનું એમને ઉપાસના કરવું જોઈએ, અનુષ્ઠાન કરવું જોઈએ, એક ટાઈમ જમવું જોઈએ. બને તો નાની બેન દીકરીઓ હોય, સ્ત્રીઓ પ્રત્યે પ્રેમ ભાવ રાખવો કે જેથી શક્તિ દુભાય નહીં. સ્ત્રી એક શક્તિનું સ્વરૂપ છે, જેથી શક્તિની લાગણી દુભાય નહીં, એમ શક્તિ માટેની એમને આ કાર્ય કરવા. એમને જે છાતીમાં મસ્ક્યુલર પેઇન થવાનો હોય કે કંઈ દુખાવો રહેતો હોય, કર્મ ધંધો બંધાઈ ગયેલો છે, તો એ આ વૃષભનો ગુરુ એમને રોગશત્રુ સ્થાનમાં, પૂર્વપાર્જિત મિલકતમાં અને કર્મસ્થાનમાં થવાથી ભાગ્ય એટલે એમનું ભાગ્ય અને કર્મસ્થાનને બધું ખુલી જશે. પણ શક્તિની આરાધના કરવાથી આ વસ્તુમાં એમને ફાયદો થશે. કર્ક લગ્ન કે કર્ક રાશિ ના જાતકોએ એ રાહુ છે એ ભાગ્યમાંથી પસાર થાય છે. હવે શાસ્ત્રમાં એમ કહેવાય કે બીજી કે 9મી ભાગ્યમાંથી જ્યારે રાહુ પસાર થાય ત્યારે અનએક્સપેક્ટેડ પૈસો મળે, પણ એની સાથે મંગળે છે અને બુધે છે
એટલે કર્મસ્થાનથી રાહુ 12મે થતો હોવાથી કર્મના બંધન મૂળો મેલી વસ્તુની છાયાથી દૂર રહેવા માટે, કારણ કે ડાકીની સાકીનો દોષ ભોગવવો ના પડે, કોઈ મંત્રતંત્ર કે જાદુ ટોણો ના કરે, આપણા ભાગ્યનો કર્મને રોકી ના રાખે, કર્મ કરતા બંધનમાં ના નાખે, એના માટે હનુમાનજીનો ઓમ હનુમંતે નમઃ, હનુમાનજીનો જેટલો બને એટલો મંત્રોચ્ચાર કરવો. હનુમાનજીએ તેલ, સિંદૂર, અડદ અને મીઠું લઈ હનુમાનજીના પગે ચડાવો. હનુમાનજીને 11 પીપળાના પાન લઈ અને એ પાન ઉપર અષ્ટગંધા કે ચંદનથી શ્રી રામ લખી અને એ પાનની માળા બનાવી હનુમાનજીને ચડાવી, અથવા 11 લીંબુ લઈ જઈએ ઓમ હનુમંતે નમઃ એવું 11 વાર બોલવાનું. એક લીંબુ પુરવતા ઓમ હનુમંતે નમઃ, ઓમ હનુમંતે બીજું લીંબુ પુરવ, એવું 11 પુરવતા અને હનુમાનજીના મંદિરે જઈ 11 વખત ઓમ હનુમંતે નમઃ, ઓમ શ્રી રામ જય રામ જય જય રામ 11 વખતે બોલી અને હનુમાનજીને માળા ચડાવવાની અને કહેવાનું કે મારી આર્થિક, શારીરિક, માનસિક એકે તકલીફ હોય એ તમારા ચરણમાં ધરું છું એમ કહી અને એ અર્પણ કરવા. એ રાશિ એ સૂર્યની રાશિ છે. સૂર્ય એ દિવસે મેષ રાશિમાં શુક્રની જોડે આવવાનો છે. હવે એ ભાગ્યમાંથી પસાર થયો, પણ 8મા સ્થાનની અંદર રાહુ, મંગળ અને બુધ હોવાથી પિતૃદોષ, ડાકણ દોષ, વેદયોગ આ બધું થાય છે. એટલે કોઈ એવી માયાવી શક્તિ કે પ્રેત શક્તિ દૂર કરવા માટે શક્તિનો ઉપયોગ કરી મંત્રોચ્ચાર કરવાના. જે આપણે કુળની ઈષ્ટદેવો, જે આપણા વડવાઓ પિતૃ હોય એને આડીને ઊભી વાટનો દીવો કરી અને પાણીયારે ઘીનો આડીને ઊભી વાટનો દીવો કરી ઓમ પિતૃ દેવતાભ્યો નમઃ, અમારું વંશવેલો વધારો અને સુખ સંપત્તિ આપવું તેવું બોલવાનું. અને સંધ્યાકાળ પછી 6:30 થી 7:30 સાંજે બને ત્યાં સુધી કોઈ શુભ કામ કરવું નહીં અને એ વખતે પ્રભુ સ્મરણ કરવું. અને એના માટે રામદૂતાય વિદ્મહે કપિરાજાય ધીમહિ તન્નો હનુમંત પ્રચોદયાત એની માળા કરો. ઓમ કાલી ગંગાલી મહાકાલી સર્વસુંદરી જીયવાલી 4 વીર ભેરુ 84 હપ્તો પૂજા પાન મીઠાઈ અબોલો કાલી કે, કારણ કે રાહુ મંગળ છે એટલે કાલી સ્વરૂપે થયું, એટલે એની ઉપાસના કરવાથી સિંહ રાશિના જાતકો અને સિંહ રાશિના લગ્નવાળાને ઘણો ફાયદો રહેશે. કન્યા લગ્ન કે કન્યા રાશિના જાતકો માટે એ વખતે 7મા સ્થાનમાંથી રાહુ, મંગળ અને બુધ પ્રસાર થાય છે અને 10મેથી 7મું સ્થાન એ 10મું સ્થાન થાય છે. એટલે 7મા સ્થાનને કોઈ પણ તકલીફ પત્નીની છે, ભાગીદારીની છે, સામાજિક પ્રતિષ્ઠા એમાં કોઈ વિઘ્ન ના આવે. અને 8મે સૂર્ય અને શુક્ર હોવાથી જે ભાગ્યનો માલિક શુક્ર એ ભાગ્યથી 12મે થતો હોવાથી કર્મનો દોષ, કર્મનું બંધન ના થાય એ માટે મહાદેવજીની પૂજા કરવી. મહાદેવજીને ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રથી થાય છે અને સંપુટ મંત્ર ઓમ નમો શિવાય, શિવાય નમઃ ઓમ, આ સંપુટે થયો અને અઘોર મંત્ર થયો. અને મહાદેવજીને સોમવારે, દર સોમવારે પાકું સીધું મહાદેવજીને ચડાવવું, અર્પણ કરવું અથવા બ્રહ્મ ભોજન કરાવવાથી એમને આ ગ્રહોની પડતી તકલીફોમાંથી ઘણી રાહત રહેશે અને જે કામમાં વિલંબ થાય છે એ વિલંબ નહીં થાય. હવે તુલા રાશિના જાતકોને તુલા એટલે એમને નાગ દોષ બતાવે છે, ક્ષેત્રપાલ દોષ થાય છે, આંખે તકલીફ રહેતી હોય કે જે થતો, કારણ કે 7મા સ્થાનમાં મેષનો સૂર્ય આવશે પણ ગુરુ છે એમને 8મે આવવાથી અને ગુરુ શુક્રનો પરિવર્તન યોગ થાય થતો હોવાથી એટલે એમને યુરિનને લગતી તકલીફો, પગને લગતી તકલીફો કે શરીરમાં પેટથી ઢીચણ સુધીમાં જે ગરમીઓને એ ના થાય એટલે ક્ષેત્રપાલ નાગદેવની પૂજા કરવી. ઓમ ક્ષેત્રપાલાય નમઃ એટલે ઘરમાં કે જ્યાં ધંધાનું સ્થળ હોય કે વિદ્યા અભ્યાસનું સ્થાન હોય ત્યાં નાગનો ફોટો કે નાગનું સ્ટીકર પાસે રાખવું અને ગોળ અને તલ એ પાંચમના દિવસે, દર મહિનાની શુદ્ધની અને વદની પાંચમના દિવસે નાગની પૂજા કરી અને એને અર્પણ કરી અને પ્રસાદી લેવાથી ક્ષેત્રપાલ દોષ જે થાય છે અને જે સૂર્ય 7મા સ્થાનમાં મેષનો ઊંચો રાજ છે અને શુક્રનો રાજ એટલે એમને કોઈ વિઘ્ન ના આવે એના માટે આ વાત. વૃશ્ચિક રાશિ, હવે જન્મનો ચંદ્ર અને ગોચરનો ગુરુ બે સામે આવે તે ગુરુચંદ્ર ગજ કેસરી યોગ થાય. પણ 7મા સ્થાનનો માલિક સૂર્ય
એ દિવસે છઠ્ઠે હોવાથી સૂર્ય અને શુક્ર બે છઠ્ઠે હોવાથી એટલે પત્ની ભાગીદારી અને એ સ્થાનના મેળવવા માટે અને પાંચમા સ્થાનમાં રાહુ હોવાથી નાગદોષ પિતૃદોષ પણ કહેવામાં આવે છે. એટલે એમને પિતૃને પણ કરવું અને એમને હીરો અમેરિકન ડાયમંડ જે છે એડી એ 5 થી 7 કેરેટનો પાસે રાખવો અને પેન્ડલ કે વીંટી કરીને જ્યારે માફક આવે ત્યારે શેનમાં પેન્ડલ કે વીંટી કરાવી 5 સેન કે 7 સેનની વીંટી કરાવી અને એમને ધારણ કરવો. આ બાજુ નાગની પૂજા કરી. મહાદેવજીની ઉપર પણ નાગ છે, વિષ્ણુ ભગવાન ઉપર પણ નાગ હોય છે અને રામચંદ્રજી જોડે લક્ષ્મણ શેષ અવતાર કહેવાય છે. તો આ ત્રણેય દેવમાંથી કોઈ બી એક દેવની પૂજા કરવાથી દૂર થશે. અને પિતૃને અગાઉ બતાવ્યા મુજબ પાણી અને દીવો કરી આડી અને ઊભી વાટનો ઘીનો દીવો કરી ઓમ પિતૃ દેવતા અભ્ય નમઃ એની કરવાનું અને પિતૃ પાસે માગવાનું કે અમારી આર્થિક શારીરિક માનસિક જે કંઈ તકલીફ છે તમારા ચરણોમાં ધરીએ છીએ આવો. એટલે પુત્ર પ્રાપ્તિમાં વિલંબ પણ નહીં થાય અને પુત્ર પણ પ્રાપ્ત થશે અને ધંધા રોજગાર લગ્નના યોગે પણ પ્રબળ બનશે. ધન રાશિ એ મહામારીની રાશિ કહેવાય છે. જે દોષમાં કહીએ મહામારી એટલે શક્તિ, જેને કહીએ કે કઈ જાતની શક્તિ છે ખબર નથી. મહામારી ચંડીપાઠની અંદર પણ મહામારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે આ જાત કે બને તો 11 ચંડીપાઠ ઘરમાં કરાવવા અને એનું પાણી લઈ ઘરમાં છાંટવું. એક પાઠ કર્યા પછી એનું જે પાણી આવે એ પાણી લઈ ઘરમાં છાંટવું. એનું કારણ શું છે કે એમને ચોથા સ્થાનની અંદર એ વખતે રાહુ પસાર થાય છે, મંગળ પસાર થાય છે, બુધ પસાર થાય છે અને 10મે કેતુ હોય એટલે ઘરમાં પણ અનિષ્ટ તત્વો ના આવે અને ધંધામાં ના આવે. આ પાણી લઈ જઈ અને ઘરમાં પણ છાંટી શકાય છે અને ધંધાના સ્થળમાં છાંટાય છે અને નાતી વખતે બાલ્ટીમાં નાખી એ પાણીથી પોતે સ્નાન કરવાથી પણ એમને દેહની પણ શુદ્ધિ થાય છે. એટલે ચંડીપાઠનો પ્રયોગ કરવાથી નવદુર્ગા ધન લગ્ન છે એટલે ચંડીપાઠ કરાય અને નવદુર્ગાનું આહવાન કરી પાણી કરી અને ચોથે રાહુ અને 10મે કેતુ હોવાથી અને છઠ્ઠે જે ગુરુ પસાર થાય છે એ ગુરુ એમને હેરાન રોગ શત્રુ ઋણમાં ના નાખે એના માટે નવદુર્ગાની ઉપાસના કરવી. મકર લગ્ન કે મકર રાશિના જાતકો માટે આ વૃષભનો ગુરુ 5મેથી પસાર થતો હોવાથી અને ત્રીજા સ્થાનની અંદર રાહુ મંગળ અને બુધ થાય છે. એટલે ભય ભાંડરોમાં કલહ ના થાય, નવું સાહસ કરવું હોય તો એ ના થાય. મકર લગ્નવાળા કે મકર રાશિવાળાને ક્ષેત્રપાલ માર્ગણી અને રેફેણી આકાશ ગમન કરનારી ચીજને તકલીફો રહે એટલે રસ્તામાં પ્રવાસ કરતાં પણ બહુ ધ્યાન રાખવું. રેફેણી એટલે કે કોઈના ઉપર ગુસ્સો ના કરવો અને આકાશ ગમન કરનારી એટલે કે રાતના સમયે ક્યાંય મહોત્સવ કે મનોરંજનના કાર્યક્રમમાં ઓછું જવું. ક્ષેત્રપાલ એટલે કે નાગ કહેવામાં આવે છે. એટલે એ રસ્તાનો માર્ગ છે કંઈ વિઘ્ન ના આવે. એટલે ઘરેથી નીકળતા પહેલાં આ જાતકોએ પોતાના કુળદેવીને ગણપતિ કે ઇષ્ટદેવનું જેનું માનતા હોય એનું નામ લઈને નીકળવું. અને આ જે ક્ષેત્રપાલ માર્ગિણી અને રેફેણીનો પ્રયોગ કરવાથી એના મંત્રો સાસુ ક્ષેત્રપાલાય નમઃ, માર્ગિણી એટલે રસ્તાની વસ્તુ છે, શેમકુશ કરીને જે આવે છે ચંડીપાઠની અંદર એનો મંત્ર કે એની બાધા કે એની ઉપાસના માતાજીનું હનુમાન ચાલીસા કરીને જવાથી ગુરુજીનું નામ લઈને જવાથી રસ્તામાં આવતા વિઘ્નો વધારે થઈ જાય છે. હવે કુંભ રાશિ. કુંભ રાશિ કુંભ લગ્નના જાતકો કે કુંભ રાશિના વ્યક્તિઓ માટેનું આજે જે તમને સરળ માર્ગદર્શન આપું છું એ ખાસ ધ્યાન રાખવું. કુંભ રાશિ એટલે પિતૃદોષ અને કુળદેવી દોષ બતાવે છે. એમના ઘરમાં ઉંદરનો છે, છછુંદરનો છે, સાપ સાપોલિયાનો છે કે એ બધાનો ત્રાસ રહેતો હોય, કીડીઓ ઉભરાતી હોય કે આ ઉભરાતી હોય તો એમને પહેલાં પિતૃઓનું પણ તર્પણ કરવું જોઈએ. કારણ કે એમને બીજા સ્થાનમાં રાહુ હોય છે. હવે જ્યારે બીજે કેનું ઉમેર રાહુ હોય ત્યારે માણસને અનએક્સેપ્ટેડ પૈસો આવે. હવે પૈસો સૂર્યાય કે આસુર્યાય તો એના માટે આપણને દોષ ના લાગે, રિએક્શન થાય, એલર્જી થાય કે એવા બધું જે તકલીફો ના થાય, માંદગી પગની તકલીફો ના થાય તો એમના માટે પિતૃનું આગળ કયા મુજબ પિતૃનું આડીને ઉભીવટનો ઘીનો દીવો કરવો. ઓમ પિતૃ દેવતા અભ્યનમઃ પાણી યારે કરી અને બપોરે 1 થી 3ની અંદર પાણીની અંદર ચોખા અને રક્તચંદન લઈ જઈ અને કાં તો કેસર કાં તો અષ્ટગંધા પાવડર એ પાણીની અંદર રાખી માથાથી ઉપર હાથ રાખી અને પીપળે 1 થી 3માં ચડાવવું પાણી
અને કુળદેવીને જેટલી બને એટલી પૂજા કરવી, કાલાવાલા કરી અને કુળદેવીને બનાવો, કુંવા શેકાવાને જમાડવા. બને તો દર મહિને કે વર્ષમાં એક વખતે કુળદેવીના દર્શન કરવા ખાસ. મીન લગ્ન કે મીન રાશિના જાતકો, હવે દેહ ભુવનમાંથી રાહુ પસાર થાય છે, મંગળ પસાર થાય છે અને બુધ પસાર થાય. સપ્તમ સ્થાનમાં કેતુ થાય એટલે ધંધાના ભાગમાં, કાર્યની અંદર ચોરી થવાની, ખોટા આડ આવવાની એવી રહી. કે પત્ની વચ્ચે ઝઘડો થાય, પત્ની હોય તો પતિ વચ્ચે ઝઘડો થાય, કે પતિ પત્નીના નજીકના કોઈ સગાનું અવસાન થાય. આવા બધા યોગો અને ડાકણ દોષ એટલે રાત્રે દાંત કરતા હોય, ઝબકી જતા હોય તો એમને કુળદેવીનું નામ દઈ કાળો દોરો લેવાનો, કુળદેવીનું 21 વખત નામ લઈ 11 ગાંઠ મારી અને કુળદેવીનો દોરો પહેરી લેવો અને પગથી માથા સુધી 3 વખત શ્રીફળ ઉતારી અને બુધવારના દિવસે, અમાસના દિવસે, ગ્રહણના દિવસે કે એવો જ્યારે કંઈ પણ હોય ત્યારે 4 રસ્તા ઉપર જઈ એ મૂક્યા. લગ્નથી કે મેષ રાશિથી મીન રાશિ લગ્ન કે મીન રાશિના જાતકોને જે આ ઉપાયો, સરળ ઉપાયો બતાવ્યા છે એ કરવાથી એમને આ ગુરુ જે વૃષભનો થવાથી એ પછીમાં જે પડતી મુશ્કેલીઓ એમાં એમને લાભ થશે, રાહત થશે અને એમનું જીવન સુખમય પસાર થશે.